નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વેરાવળની શિવ હોટલ પરના સર્વિસ રોડ પર સીએનજી ઓટો રિક્ષા ભયજનક ખાડો પડતા પલટી મારી। કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ શાપરના નેશનલ હાઈવે સર્વિસ રોડ પર શિવ હોટલ સામે 1 વર્ષથી વધુ સમય થતાં ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા અકસ્માતોનો સિલસિલો યથાવત છે। આજરોજ સાંજના સુમારે એક સીએનજી ઓટો રિક્ષા વળાંક અને પાણી ભરાઈ રહેવાથી અહીંયા મસમોટો ભૂવો પડી ગયેલ હોય, જેમના કારણે વારંવાર અકસ્માતના બનાવો બને છે। સદનસીબે આ બનાવના અકસ્માતમાં ચાલકનો ચમત્કારિક બચાવ થયેલ છે। આ જગ્યાએ અગાઉ પણ અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા હોય છે। વાહનો જ્યારે વળાંક લેશે ત્યારે પાણી ભરાઈ રહેવાથી અંડર મસમોટો ખાડો દેખાઈ નહીં આવતા અને સાઇનબોર્ડ મૂકવામાં નહીં આવતા અકસ્માતો સર્જાય છે। તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કામગીરી નહીં કરવામાં આવતા વાહચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સદનસીબે ડ્રાઈવરનો જીવ બચી ગયો છે, પરંતુ જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકવાની ભીતિ સેવાઈ રહી છે। રિપોર્ટર પંકજ ટિલાવત, શાપર, વેરાવળ।